Hi guys, welcome to my channel Guru Classes. હવે મિત્રો આજે આપણે સ્ટાન્ડર્ડ 11th જે યુનિટ 1 એનો રીડ 1 પાર્ટ 3 જોઈશું. અગાઉના લેક્ચરની અંદર આપણે યુનિટ 1 નો જે પાર્ટ 1 પાર્ટ 2 જોઈ ગયા છે. આજે આપણે પાર્ટ 3 ની ચર્ચા કરી પાર્ટ પૂરો કરીશું. જોઈએ મિત્રો, હવે સીન 3 માં આપણે જોયું હતું કે ભાઈ બચેન્દ્રી પાલના કેમ્પે પહોંચે છે અરુણિમા સિન્હા ઉત્તરાકાશીની અંદર પ્રવેશ કરે. She was surprised at how quickly I had reached. તો બચેન્દ્રી પાલને આશ્ચર્ય થયું કે હું કેટલી ઝડપથી ત્યાં પહોંચી ગઈ. મેં સમય વેડફ્યો નહીં. જેવી અસ્પતાલમાંથી નીકળી અને સીધો મારું ગોલ હતું માઉન્ટ એવરેસ્ટ, એટલે હું ત્યાં જવા માટે નીકળી ગઈ અને પોતાના જે બચેન્દ્રી પાલના કેમ્પે પહોંચી ગઈ. આફ્ટર ધીસ, આ ઘટના પછી માય કોન્ફિડન્સ સ્કાયરોકેટેડ, મારો જે આત્મવિશ્વાસમાં બહુ વધારો થયો. ત્યાં પહોંચી બચેન્દ્રી પાલ સાથે મળી એટલે એના આત્મવિશ્વાસ વધારો. બચેન્દ્રી પાલ ઓલવેઝ પુશ્ડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. બચેન્દ્રી પાલ હંમેશા મારી અંદર તરોતાજા ઉત્સાહ વધારતી હતી, ઇન્સ્પાયર કરે, કરેજ કરે. અરુણિમા શું કહે? અરુણિમા યુ આર ફાર બેટર ધેન અધર્સ. અરુણિમા તું બીજા બધા કરતા બહુ સરસ છે, વધારે સારી છે. These people seem to be suffering from handicap. મને તો બીજા લોકો હેન્ડીકેપ લાગે છે, અપંગ લાગે છે. તું અપંગ નથી એમ કે? Not you. બીજા બધા અપંગ છે, તું અપંગ નથી. આવું કઈ એની અંદર એક ઉત્સાહ વધારતી બચેન્દ્રી. I am proud of you. બચેન્દ્રી પાલ કહેતી અરુણિમા મને તારા ઉપર ગર્વ છે. What was the role of બચેન્દ્રી for અરુણિમા? અરુણિમા માટે બચેન્દ્રીનો રોલ શું હતો? તો બચેન્દ્રી was inspired for અરુણિમા સિન્હા, a guru, an inspiring guru for અરુણિમા સિન્હા. Why was બચેન્દ્રી surprised? બચેન્દ્રીના આશ્ચર્ય કેમ થયો? તો બચેન્દ્રી was surprised because અરુણિમા reached her camp quickly. She was proud of her because તે અરુણિમા ઉપર એને ગર્વ હતો બચેન્દ્રી પાલને. કેમ? કારણ કે બચેન્દ્રી પાલ એવું લાગતું તો બીજા લોકો અપંગ છે, તું અપંગ નથી, મને ગર્વ છે તારા ઉપર. તો બચેન્દ્રી was proud of her because these people, other people seem to be suffering from handicap, not you. So she was proud of Arunima Sinha. But before Everest expedition, you will have to prove yourself. બચેન્દ્રી પાલે કહ્યું કે તારે માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરે એ પહેલા તારે પોતાની જાતને તું સક્ષમ છે ચડવા માટે એવું તારે પ્રૂવ કરવું પડશે. તો એના માટે શું કરવાનું છે? If you climb 21,798 feet high Chamsar Kangri mountain in Ladakh, you will be on your way to Everest. તો સૌથી પહેલા તારે લદ્દાખની અંદર એક શિખર છે ચમસાર કાંગડી, અને ઊંચાઈ છે 21,798 ફીટ. જો આ શિખર તું સર કરે તો તારું નેક્સ્ટ અભિયાન કયો છે? માઉન્ટ એવરેસ્ટ. તો તારે પહેલા તારી જાતને પ્રૂવ કરવી પડશે કે તું એટલી સક્ષમ છે ચડવા માટે. તો પહેલા તું ચમસાર કાંગડી શિખર સર કરી દે, પછી તારું નેક્સ્ટ અભિયાન છે ધ માઉન્ટ એવરેસ્ટ. What she had to prove before climb Everest? એટલે એવરેસ્ટ શિખર સર એટલે શું પુરવાર કરવાનું હતું? તો she had to climb Chamsar Kangri mountain in Ladakh before climbing Mount Everest. What is Chamsar Kangri? Chamsar Kangri શું છે? તો Chamsar Kangri is a mountain in Ladakh. If she had succeeded at Chamsar Kangri, her next mission would be, જો ચમસાર કાંગડી જો શિખર સર કરે તો એનું નેક્સ્ટ અભિયાન શું હશે? માઉન્ટ એવરેસ્ટ. માઉન્ટ એવરેસ્ટ. I successfully completed the expedition. મેં સફળતાપૂર્વક અભિયાન પૂરું કર્યું. ચમસાર કાંગડી શિખર સર કર્યું. By the time we reached the base camp situated at 18,000 feet, 16 of the 19 members of the team had retired. તો અભિયાન શરૂ કર્યું તો એનો બેઝ કેમ્પ એનો શરૂ થાય, અને બેઝ કેમ્પ છે
એ 18,000 ફીટની ઊંચાઈએ છે. તો ત્યાં પહોંચે ને આ લોકો ત્યારે 19 મેમ્બર હતા ચડવાવાળા, એમાંથી 16 રિટાયર થયા, 16 તો નીકળી ગયા. કેટલા રહ્યા? only 3 એ ટીમની અંદરથી રિટાયર થઈ ગયા. તો જ્યારે ચડવાનું શરૂઆત કરી ત્યારે 19 જણે ચડવાની શરૂઆત કરી અને વચ્ચે કેમ્પ આવે માઉન્ટ એવરેસ્ટની અંદર આ લોકોનો 18,000 ફીટે, અને ત્યાં પહોંચ્યા ત્યારે 19 માં તો 19 સભ્યોમાંથી 16 સભ્યો રિટાયર થયા અને 3 બચ્યા ગયા. At what height did the camp situated? કેટલી ઊંચાઈએ આ કેમ્પ આવેલું છે? The camp situated at 18,000 feet. How many members had retired before reaching the camp? કેમ્પે પહોંચે પહેલા કેટલા સભ્યોમાંથી રિટાયર થયા? તો 16 members had retired before reaching the camp. Arunima was alone on the way. Arunima એકલી? No, false. હા, સાથે એના મેમ્બર્સ હતા બધા. ચડ્યા ત્યાં તો 19 જણા હતા સાથે. બચેન્દ્રી પાલ greeted me at the base camp. તો 18,000 ફીટની જે ઊંચાઈ પર જે કેમ્પ હતો ત્યાં બચેન્દ્રી પાલે એનું સ્વાગત કર્યું. મેરી શેરની કેવી રીતે સ્વાગત કરે જો, એને ઇન્સ્પાયર કરે છે, એન્કરેજ કરે છે બચેન્દ્રી પાલ. તો બચેન્દ્રી પાલે અરુણી માટે એક શબ્દ વાપર્યો, મેરી શેરની. She said and took me in her warm embrace. આવું કઈ એને ભેટી પડી. કોણ? બચેન્દ્રી પાલ અરુણી માણસ ભેટી પડે છે. In the evening, Bachendri Pal announced that, અને સાંજે બચેન્દ્રી પાલે કેમ્પમાં જાહેરાત કરી, I was finally ready for Everest. હવે હું એવરેસ્ટ ચડવા માટે હવે તૈયાર છું. She also assured me that she would talk to the official at Tata Steel for sponsoring my Everest trip. અને એમને બચેન્દ્રી પાલે મને એ પણ ખાતરી કરાવી કે તારો જે માઉન્ટ એવરેસ્ટ ચડવાનો જે ખર્ચ છે એ ખર્ચ માટે ટાટા સ્ટીલ કંપનીના અધિકારીઓને પણ ભાર કરશે એવી ખાતરી મને કરાવી. તો ખર્ચો થાય ચડવા માટે, તો ખર્ચ કોણ આપે? હા, તો બચેન્દ્રી કહે કે હું ટાટા સ્ટીલ જે કંપની છે એના અધિકારીને વાત કરી અને આ ખર્ચ એ લોકો આપશે. હાઉ ડીડ બચેન્દ્રી ગ્રીટ હર? બચેન્દ્રીને કેવી રીતે ગ્રીટ કરી? તો she said Mary Sherni and took her in her warm embrace and welcomed. તો બચેન્દ્રીને કહ્યું મેરી શેરની અને પોતાની આગોશમાં લઈ લીધું અને સ્વાગત કર્યું. What did બચેન્દ્રી announce? બચેન્દ્રી શું એનાઉન્સ કર્યું? તો બચેન્દ્રી પાલ announced that I was finally ready for Everest. Why did she talk with the official of the Tata Steel? Tata Steel authority સાથે કેમ એને વાત કરી? To sponsor Arunima Sinha. She talked with the official of the Tata Steel to sponsor Bachendri Pal. Scene 4, last scene. એના જીવનનો છેલ્લો સીન છે એ મિત્રો. I arrived at the Everest base camp on 11 April 2013. તો 11 એપ્રિલ 2013 जो माउंट एवरेस्ट નો जो बेस कैंप હતો જે 18,000 ફીટની ઊંચાઈ પર ત્યાં આ તારીખે પહોંચી. Exactly 2 years had passed since I was thrown out of the moving train. ચાલુ ટ્રેનમાંથી બહાર ફૂંગોરાઈ ને એના આજે 2 વર્ષ પૂરા થયા હતા. At the camp nobody seemed to know that I had an artificial leg. અને કેમ્પમાં તો કોઈને ખબર જ નથી મારો એક પગ કૃત્રિમ છે. When did she arrive at the base camp? Base camp એ ક્યારે આવી? તો she arrived at the base camp on 11th April 2013. What had happened before 2 years? 2 વર્ષ પહેલા શું થયું હતું? તો she was thrown out of the speeding train before 2 years. She was thrown out of speeding train. Everybody knew that she had an artificial leg. True or false? બધાને ખબર હતી ને કૃત્રિમ પગ છે. False. False. કોઈને ખબર નહોતી. One day while returning, my left leg got wet with snow because I had slipped a couple of times on the slippery surface. એક દિવસ ઉપર ફરતી હતી મારા કેમ્પે અને મારો જે પગ હતો જે આર્ટિફિશિયલ એટલે ભીનો થઈ ગયો કારણ કે જે સ્લીપરી સરફેસ હતી ને લપસની જે સપાટી તરાય એના ઉપર હું લપસી ગઈ 2 વખતે મારો પગ ભીનો થઈ ગયો. Next morning I left the artificial leg out in the sun to dry. બીજા દિવસ સવારે મેં મારા પગને ખોલીને સૂર્ય પ્રકાશમાં સુકાવવા માટે મૂક્યો. At that time, એ સમયે some foreigners realized that I had only one leg. ત્યારે કેટલાક વિદેશીઓને ખબર પડ્યું કે મારે એક જ પગ છે.
after that my TRP soared અને એ પછી મારો જે ટેલિવિઝન ઉપર મારી લોકપ્રિયતામાં વધારો થયો તો ન્યૂઝમાં આવવા લાગી તો ભાઈ આ એક સ્ત્રી છે કે એક પગે માઉન્ટ એવરેસ્ટ ચડી રહી છે તો એની અંદર જે TRP છે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ એમાં વધી ગયો why did her leg get wet એનો પગ કેમ ભીનો થયો હતો તો her leg get wet because she had slipped a couple of times on the slippery surface કારણ કે slippery surface ઉપર ઘણી વખત લપસી ગઈ હતી who realized that she had an artificial leg કોને ખબર પડી કે આનો artificial leg તો some foreigners realized that she had an artificial leg why did she keep her artificial leg in the sun સૂર્યપ્રકાશમાં પોતાનો પગ કેમ મૂક્યો હા તો સુકવવા માટે to dry she kept her artificial leg in the sun to dry in my final expression of Sagarmatha means head of the sea the local name of the peak of Everest Mount Everest નું ત્યાં local નામ છે નેપાળની અંદર સાગરમાથા એનું થાય head of the sea Nima-Kancha was mountain guide તો એનો જે mountain guide હતો એનું નામ હતું Nima-Kancha Nepalese he was a nice and helpful Nepalese man who used to scold me at times when upset બહુ સરસ માણસ હતો એટલે Nima-Kancha જ્યારે પણ હું અપસેટ થઈ જાઉં ઉદાસ થઈ જાઉં તો મને ઠપકો આપતો હા જેથી કરીને મારી અંદર ઉત્સાહ વધારતો અને ઠપકો આપે મને સમજાવે મને ઇન્સ્પાયર કરે તો Nima-Kancha એમ કે બહુ સરસ મારો જે માઉન્ટેનર ગાઈડ હતો what is the local name of the peak of the Everest Everest નું ત્યાં local નામ છે સાગરમાથા the local name of the peak of the Mount Everest is Sagarmatha who was Nima-Kancha કોણ હતો તો Nima-Kancha was Bachendri's mountain guide how was Nima-Kancha according to Arunima મત પ્રમાણે Nima-Kancha કેવો હતો તો according to Arunima Nima-Kancha was a nice and helpful Nepalese man why did she call Arunima ને કેમ ઠપકો આપતો તો because એટલે કે એ upset થઈ જતી હતી ને તો he scolded Arunima because sometimes Arunima got upset next paragraph જોઈએ the last step to the peak of Everest began હવે એવરેસ્ટ નું છેલ્લું જે ચઢાણ શરૂ થયું it was very dangerous એ ચઢાણ ભયાનક હતું narrow path સાંકડો રસ્તો I slipped and falls once ત્યાંથી લપસી પડી ગઈ even my oxygen was running out મારો ઓક્સિજન પણ વધુ વપરાતો હતો I was struggling with my paining leg અને પગ પણ દુખતો હતો અને સ્ટ્રગલ કરતી ઓક્સિજન વધારે વપરાતો લપસતી સંઘર્ષ કરતી આગળ વધતી હતી my Sherpa મારા ગાઈડે કહ્યું I must quit મારે અભિયાન છોડી દેવું જોઈએ but I knew that there was no going back પણ હું જાણતી હતી પાછું જવાનો કોઈ અર્થ નથી I pushed forward though my Sherpa kept insisting that I should return મારા શેરપા મને દબાણ કરતા તો પાછી વળ છતાં પણ હું મારી જાતને આગળની તરફ ધકેલતી હતી how was the last trek to the peak of the Everest Everest નું છેલ્લું ચઢાણ કેવું હતું the last trek of the peak of Everest was very dangerous and narrow path what did that Sherpa say એના શેરપાએ શું કહ્યું you must quit or Sherpa said her you must quit તારે અભિયાન છોડી દેવું જોઈએ how can we say that both have contradictory thoughts આપણે કહી શકીએ કે બંનેના જે વિચારો જુદા હતા હા તો Arunima pushed forward while Sherpa kept insisting that she should return Arunima આગળની તરફ વધતી હતી જવા માટે અને એના શેરપા એને દબાણ કરતા તો પાછી વળ in this way we can say that both have contradictory thoughts આ રીતે આપણે કહી શકીએ કે બંનેના જે વિચારો હતા વિરોધાભાસી હતા I have enough oxygen to reach the summit and hoist the country's flag મેં વિચાર્યું કે
શિખર સર કરવામાં અને રાષ્ટ્રનો ધ્વજ લહેરાવવા માટે મારી પાસે પૂરતો ઓક્સિજન છે. What happens afterwards doesn't matter anymore. I told Nima Kancha family. Nima Kancha ને કીધું, એના પોતાના જે ગાઈડ હતા માઉન્ટેન ગાઈડને કીધું કે મારી પાસે પૂરતો ઓક્સિજન છે, રાષ્ટ્રનો ધ્વજ ફરકાવવા માટે, સમિતિએ પહોંચવા માટે, પછી જે થવું હોય થાય. એને મક્કમતાથી પોતાના જે ગાઈડને કહી દીધું કે હું તો ચડવાની છું. Remember, none can defeat you until you concede. અને એને કહ્યું કે જ્યાં સુધી કોઈ વસ્તુના શરણે ના થાવ ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતો નથી. શરણાગતિ હું સ્વીકારીશ નહીં. I will try, I will fight. Yes, occasional failure will test you, but keep trying. ઘણીવાર પ્રસંગોપાત તમને મુશ્કેલીઓ આવે, બરાબર, પણ એ વખતે તમારે તમારું જે પ્રયત્ન છોડવું ન જોઈએ, તમારે સતત પ્રયત્ન કરતા રહેવું જોઈએ એ પરિસ્થિતિમાં. Some doors of opportunity will certainly open. જો તમે પ્રયત્ન કરતા રહેશો તો એ સમયે ક્યાંક એક તકના દરવાજા ખુલી જશે. તમે તક લીધી છે, એનો દરવાજો ખુલી છે, તમે આગળ વધી શકશો. એવું પોતાની જાતને વિચારી નીમા કંચાને કહે છે. What did she say to Nima Kancha family? એટલે નીમા કંચાને ફેમિલી શું કહ્યું? I have enough oxygen to reach the summit and hoist the country's flag. What happens after that doesn't matter anymore. I told Nima Kancha. She told Nima Kancha. Chance means opportunity. Then I could see him following me even as I continued to drag myself to the top. તો પોતાની જાતે ઘસેડતી રેંકતી માઉન્ટ શિખર તરફ જતી. પાછળ જોયું તો ફોલો કરો તો નીમા કંચા. The drag continued till it finally happened. અને છેક શિખરે પહોંચી ત્યાં સુધી પછી ડ્રેગ કરે, પછી ચાલે, ડ્રેગ કરે, પછી ચાલે, એમ કરતા કરતા ફાઇનલી શિખર ઉપર પહોંચી ગયા. The top is a small 20 by 20 inch ice table. ઉપરનું જે ટોપ હતું ને એ 20 by 20 નું એક ટેબલ હોય, બરફની એટલી જ જગ્યા. I saw several flags of various countries fluttering proudly. ત્યાં જોયું ઉપર જઈને તો બીજા ઘણા બધા દેશના જે તિરંગા છે, તિરંગો ના કે રાષ્ટ્રધ્વજ એમ ગર્વથી લહેરાતા હતા. એવું તેને ત્યાં જોયું. How did she reach to the top? She reached to the top by drag walk. ઘસરાતી, ચાલતી, એમ કરતું કરે શિખરે પહોંચી. How was the top? The top was a small 20 inches by 20 inches ice table. What did she see there? એટલે ત્યાં શું જોયું? તો she saw several flags of various countries fluttering proudly. કેટલાક દેશોના જે રાષ્ટ્રધ્વજ ગર્વતાથી લહેરાતા એને જોયા. I had lived this moment so many times in my mind that I didn't have to be told that finally I had arrived. આખરે પોતે જે પોતાના મનમાં જે વિચારો હતા કે આજે શિખર સર કરીશ અને ત્યાં પહોંચી આખરે at 12:55 એટલે સવારના 10:55 on 21st May 2013 2023 મેના રોજ શિખરે પહોંચી. I was on the top of the world. દુનિયાના સૌથી ઊંચા સ્તરે હતી. I felt like a dancing, crying and laughing at the same time. એક જ સમયે ઘણી લાગણીઓ ઉભરાવા લાગી. કેવી લાગે? નાચવાનું મન થાય, રડવાનું મન થાય, હસવાનું મન થાય. When and what time did she reach on the top of the mountain? ક્યારે ને કેટલા સમય ત્યાં પહોંચી? તો she reached on the top of the mountain at 12:55 a.m. on 21st May 2013. Describe her feeling. Any feeling? So she felt like dancing, crying, and laughing. My mind was kaleidoscope of emotions. એના મગજની અંદર જે વિચારો હતા એક કેલેડોસ્કોપ જેવા હતા. હા, ઘણા બધા વિચારો એક સાથે ચાલતા હતા. Everyone has a reason to be alive. દરેકને જીવનમાં જીવવા માટેનો એક કારણ હોય. Maybe this was mine. અને કદાચ મારું પણ આ જ હશે. આજથી 2 વર્ષ પહેલા પગ કપાઈ ગયો હતો. એના પછી નવી જિંદગીની શરૂઆત કરી. હા, તો અને શિખર સર કરવાનું એક કારણ હશે.
એના માટે હું જીવતી રહી કે I held my flag and raised both my hands high up to register my country's record. એક હાથમાં તિરંગો લીધો, બે હાથ ઊંચા કર્યા અને આમ તિરંગો ઊંચો કરી, બે હાથ ઊંચા કરી અને પોતાના દેશ માટે આ રેકોર્ડ એને નામ કરાવ્યો, એટલે નોંધાવી દીધો. How did she register her country's record? એ પોતાના દેશનો રેકોર્ડ કઈ રીતે રજીસ્ટર કર્યો? તો she raised both hands high up to register country's record. Again, so she held national flag and raised both her hands high up to register country's record. How was her emotion here? Again, the લાગણીઓ કેવી હતી? તો her emotions was like kaleidoscope. Kaleidoscope જેવી emotions હતી. તો મિત્રો અહીંયા આપણો જે યુનિટ 1 પૂરો થાય છે. યુનિટ 1 ની અંદર આપણે પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 જોયો, બરાબર? ત્રણ જે વિડિયો છે મિત્રો શાંતિથી જોજો, 100% તમને ખબર પડશે, મજા આવશે વિડિયો જોવાની. વિડિયો ગમે તો લાઈક કરજો, શેર કરજો મિત્રો. ત્યાં સુધી બધા મિત્રોને મારા બાય બાય. નેક્સ્ટ યુનિટ આપણે 1 માં જે રીડ 2 છે એમાં આપણે મળશું. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય.